રાજકોટ ક્રાઇસ્ટ કોલેજ દ્વારા સાયન્સ ફેર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતની સ્કૂલ કોલેજના 700 જેટલા વિદ્યાર્થીઓએ આ સાયન્સ ફેરમાં ભાગ લઈ પોતાનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. 5000થી પણ વધુ વિદ્યાર્થીઓએ આ સાયન્સ એક્સપોની વિઝિટ કરી હતી. તેમજ 160થી પણ વધુ સાયન્સના પ્રોજેક્ટ બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે જ વિદ્યાર્થીઓમાં સાયન્સ પ્રત્યે રુચિ જાગે એ હેતુથી આ સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ક્રાઇસ્ટ કોલેજ દ્વારા સેકન્ડ સ્ટેટ લેવલ સાયન્સ એક્સપોનું આજે ઉદ્ઘાટન થયું. આ એક્સપોમાં 32 જેવી સ્કૂલ ભાગ લઈ રહી છે અને વિદ્યાર્થીઓ સાયન્સને લગતા વિવિધ પ્રોજેક્ટ્સને પણ રજૂ કરી રહ્યા છે. આ પ્રકારનું જે આયોજન છે એને અમે ખૂબ એપ્રિશિએટ કરીએ છીએ, કેમ કે વિદ્યાર્થીઓમાં આ પ્રોજેક્ટ્સ થકી એમના ટીચર્સ એક ઇન્ફ્યુઝ કરી શકે એક અલગ સેન્સ ઓફ ક્યુરિયોસિટી અને ખૂબ અલગ રીતનું આ એક આયોજન થાય છે. વિદ્યાર્થીઓ માટે ખૂબ ભવિષ્યમાં પણ ઉપયોગી રહે છે. લોકો વધારેમાં વધારે આ એક્સપોનો વિદ્યાર્થીઓ ભાગ લે એવી અમારી શુભકામનાઓ. અને ફરીથી આજના આ સુંદર આયોજન માટે ક્રાઇસ્ટ કોલેજની ટીમને ખૂબ અભિનંદન. બેઝિકલી દરેક વસ્તુઓ જે પ્રેક્ટિકલ થાય અને લોકોને એને સ્પ્રેડ કરી શકાય એ દરેક વસ્તુ એજ્યુકેશનમાં બેસ્ટ રિઝલ્ટ્સ આપે. આજે સાયન્સના કોઈ પણ એક ડેમોન્સ્ટ્રેશન એક સ્કૂલ બતાવી રહી છે, એક વિદ્યાર્થી બતાવી રહ્યો છે, હજારો વિદ્યાર્થીઓ એને જોશે, બે રીતે ઇન્સ્પાયર થશે. પ્રોજેક્ટને તો સમજશે જ, પણ પોતે પણ એક વિદ્યાર્થી તરીકે આ રીતે સારું કેવી રીતે ડેમો કરવો એ પણ જોશે. એટલે એક એમ્પ્લિફિકેશનનું એક મોડલ છે સાયન્સને એમ્પ્લિફાય કરવાનું. હું તો એવું માનું છું કે દરેક વિષય ઉપર આ પ્રકારના એક્સપો થતા રહેવા જોઈએ. સાયન્સનો થયો, ક્યારેક હ્યુમાનિટીઝમાં પણ થવો જોઈએ, ક્યારેક એવું પણ થવું જોઈએ કે કોમર્સમાં પણ આવું આજ સુધી આપણે વિચાર્યું નથી, પણ વાય નોટ ટુ ગો ફોર ધીસ, કે કોમર્સમાં પણ કંઈક એવું થાય કે અલગ અલગ વસ્તુઓના સરસ નિદર્શન થાય. કોઈ એવા લોકો આવે જે એડ્રેસ સ્ટુડન્ટ્સ અબાઉટ કરિયર, અબાઉટ એકાઉન્ટિંગ કે બધું એક નવીન વસ્તુ આવે, એક સારા નવા પ્રવાહની ચર્ચા થાય. એટલે આઈ એપ્રિશિએટ ધીસ મોડલ. બધા વિદ્યાર્થીઓને હું એટલો મેસેજ આપીશ કે મારા અનુભવે હું એવું જાણ્યું છે કે જે ભણવાનો સમય છે એ આખી લાઈફનો એજન્ડા સેટ કરવાનો સમય છે. ત્યારે જેટલો ભોગ આપીને આપણે ભણી લઈએ તો આગળની લાઈફ બહુ જ કમ્ફર્ટેબલ રહે છે. હા, એ એક છે કે મહેનત તો યથાવત જ રહેવાની. મારા અનુભવે હું એવું માનું છું કે આઈએએસ બનતા સમયે મહેનત કરી એનાથી વધારે તો આઈએએસ બનવાનો વધારે સમય જાય છે, એટલે એ પાછું એક અલગ વાત છે. પરંતુ આ એક સમય છે કે આપણી લાઈફનો એજન્ડા સેટ થાય છે. ધીસ ટ્રેન શુડ નોટ બી મિસ્ડ. એક એક દિવસ જે આપણો સ્ટુડન્ટ તરીકેનો છે એનો મેક્સિમમ યુટિલાઇઝેશન થવું જોઈએ. સમય આપણો એટલો મહત્વનો છે કે એનું કોઈ પણ પ્રકારનું વેસ્ટેજ, ખાસ કરીને આ મોબાઈલ, સોશિયલ મીડિયા, એમાં તો સહેજ પણ ના થવું જોઈએ બિનજરૂરી. ખાસ કરીને રાજકોટની ખૂબ જાણીતી શૈક્ષણિક સંસ્થા ક્રાઇસ્ટ કોલેજ દ્વારા અલગ અલગ પ્રકારના અનેક કાર્યક્રમો, જેમાં વિદ્યાર્થીઓનું કૌશલ્ય બહાર આવે માટેના પ્રયત્નો કરવામાં આવે છે. દર વર્ષે જોબ ફેરનું પણ આયોજન કરવામાં આવે છે અને અસંખ્ય વિદ્યાર્થીઓને તેનાથી પ્લેસમેન્ટ પણ મળતું હોય છે. આજે વધુ એક સરસ મજાનો પ્રયોગ ક્રાઇસ્ટ કોલેજ દ્વારા કરવામાં આવ્યો છે. સાયન્સ એક્સપો. આનંદ થાય કે વિજ્ઞાન પ્રત્યેની રુચિ વિદ્યાર્થીઓમાં વધતી જાય છે. આપણા મિસાઇલ મેન તરીકે જેમને આપણે ઓળખતા હતા એ અબ્દુલ કલામ, એપીજે અબ્દુલ કલામ દ્વારા આ ક્રાઇસ્ટ કોલેજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને એ કોલેજની અંદર સાયન્સ એક્સપો થાય એ આનંદ અને ગૌરવની વાત છે. 700 એન્ટ્રી આવે અને એમાંથી 250 પ્રોજેક્ટ આવે. એ મને એવું લાગે છે કે વિદ્યાર્થીઓની વિજ્ઞાન પ્રત્યેની રુચિ દિવસે દિવસે વધતી જાય છે. એટલે આપણા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે. ખાસ કરીને ક્રાઇસ્ટ કોલેજના ફાધરને અને એમના તમામ સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું. અને આવા ને આવા પ્રયોગો થતા રહે માટેની વિનંતી પણ કરું છું. દેશ આગળ વધી રહ્યો છે, દેશ દોડી રહ્યો છે. આખા વિશ્વની નજર ભારત દેશ ઉપર છે. ભારતની અંદર અસંખ્ય કૌશલ્ય એવું છે કે જે વિદેશોના એન્જિનિયરોને પણ હંફાવી શકે છે. પોખરણની અંદર અણુ ધડાકો કર્યા પછી વિશ્વની નજર ભારત ઉપર આવી છે. એટલે મને એવું લાગે છે કે સાયન્સ આવનારા દિવસોની અંદર ખૂબ ઉપયોગી છે અને વિદ્યાર્થીઓ એ દિશામાં ખૂબ આગળ પણ વધી રહ્યા છે. આજે ક્રાઇસ્ટ કોલેજ કેમ્પસમાં સાયન્સ એક્સપો 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આવી પ્રોગ્રામ આપણે બીજી વાર કરવામાં આવ્યું છે. એમાં આખું સ્ટેટ લેવલનું પ્રોગ્રામ છે.
સ્ટેટમાંથી સ્ટુડન્ટ્સ સ્કૂલ કોલેજીસ અને યુનિવર્સિટીમાંથી એમાં ભાગ લઈએ છીએ. 700 જેટલા સ્ટુડન્ટ્સ એમાં ભાગ લઈએ છીએ જે મોડલ્સ પસંદ કરવા માટે જ. જે 5,000 જેટલા વિઝિટર્સ આજે આપણે એક્સપેક્ટ કરીએ છીએ મોડલ્સ વિઝિટ કરવા માટે. અને આ આયોજન કરવા બદલનો હેતુ આ છે કે આપણા દેશમાં સાયન્સનું થોડું પ્રોત્સાહન મળે, મોટિવેશન મળે, જેથી કરીને સાયન્સમાં પણ આગળ વધી શકે. સાયન્સના પ્રોજેક્ટ્સ 160 જેટલા ઉપર છે પ્રોજેક્ટ્સ છે. એમાં 700 જેટલા સ્ટુડન્ટ્સ આમાં જે પસંદ કરે છે. વિઝિટર્સનું જવાનો ટાઈમ સવારે 9 વાગ્યાથી સાંજે 3 વાગ્યા સુધી છે. અને આખા રાજકોટમાં અમે ઓપન ઇન્વિટેશન કરીએ છીએ. એમાં ફ્રી એન્ટ્રી છે. આજકાલમાં સ્ટુડન્ટ્સ જે સાયન્સનું ઓછો ઇન્ટરેસ્ટ બતાવે છે, જેથી આપણે આ ગોઠવવામાં આવ્યું છે. અને આ જે સ્ટુડન્ટ્સ આવ્યા છે એ સ્ટુડન્ટ્સ બહુ કમસે કમ મિનિમમ મહિના ઉપરથી કામ કરેલું હશે આ એનો મોડલ તૈયાર કરવા માટે. અને એને પાછળ આટલા બધા સ્કૂલ્સ અને ટીચર્સનું મહેનત બહુ છે. સાયન્સ એવું સબ્જેક્ટ છે, આપણને એવું લાગે છે સાયન્સ થોડું અઘરું છે સ્ટડી કરવામાં, પણ આમ ખરેખર બાકી બધા સબ્જેક્ટ કરતાં સાયન્સ જ ઇઝી છે. અને આપણે દુનિયામાં કોઈ પણ એક વસ્તુ લઈ લો, એમાં સૌથી બેસિક વસ્તુ એ છે કે સાયન્સ છે. સાયન્સ વગર કંઈ હાલે નહીં. એટલે સ્ટુડન્ટ્સને એમાં પ્રોત્સાહન આપવું પડે, જેથી કરીને આ સાયન્સ એક્સપો કરીને પ્રોગ્રામ આવ્યો છે. એટલે સ્ટુડન્ટ્સને હું એ કહેવા માગું છું કે પ્રગતિને પંથે આગળ વધવું હોય તો સાયન્સમાં જોડાવવું જોઈએ. મોર્નિંગ, મારું નામ છે પ્રિયાંશી શર્મા અને આ બધા મારા ટીમ મેમ્બર્સ છે. અમારો આજનો ટોપિક છે જે અત્યારના મેન્ટલ ડિસઓર્ડર્સ જે માણસોને હેરાન કરે છે. ઘણા બધા સાયકોલોજીકલ અને ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ જે માણસોને બોધર કરે છે, તો એને સાયન્સ સાથે કોલાબોરેટ કરીને અમે લોકોએ એવા પ્રોબાયોટિક્સ અને નેનો કેરિયર્સ ડ્રગ ડિલિવરી સાથે બનાવવાનું એક સ્ટાર્ટઅપ પ્લાન કર્યો છે, જેના બેઝિસ ઉપર એ જે ડ્રગ્સ હશે એ બ્લડ બ્રેઇન બેરિયર્સને ક્રોસ કરશે અને એની લીધે જે બી આ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર્સ હશે એની ડ્રગ ડિલિવરી વધારે ઇઝી થઈ જશે. પ્લસ જે પ્રોબાયોટિક્સ હશે એ ડ્રગ્સની લીધે જે હાર્મફુલ ટાઈપના સાઇડ ઇફેક્ટ્સ એમાં જોવા મળે છે, તો એ બધાનું બી એક સારું આઈડિયલ સોલ્યુશન છે. તો ધીસ કેન બી implemented very well in the future. We have been working on this thing for almost 1 month. આના ઘણા બધા રિસર્ચ પેપર્સ રેફર કર્યા છે, પછી વસ્તુ કલેક્ટ કરીને અલગ અલગ રિસર્ચ પેપર્સ રેફર કરીને થોડાક પોતાના આઈડિયાઝ બી એમાં ઇમ્પ્લિમેન્ટ કરીને અમે આ લોકોએ આ વસ્તુ બનાવી છે. મારું નામ છે રાની. હું નિર્મલા કોન્વેન્ટ સ્કૂલથી બિલોંગ કરું છું. આઈ એમ અ ટીચર દેર. અમે લોકો 9 પ્રોજેક્ટ્સ રિપ્રેઝેન્ટ કરેલા છે, જે અમે અત્યારે ક્રાઇસ્ટ કોલેજમાં લઈ આવ્યા છે. બધા છોકરાઓએ ઘણી મહેનત કરી છે પ્રોજેક્ટ્સ ઉપર. અને અમારા પ્રોજેક્ટ્સ મેઇનલી છે ઇકો ફ્રેન્ડલી ઇન્ક, રોડ સેફટી પ્રોજેક્ટ છે, પીઝો ઇલેક્ટ્રિક રોડ છે, ટ્રાફિક ટર્બાઇન એનર્જી છે, પછી ગ્રીન એન્વાયરમેન્ટ છે, આલ્ગે ઉપર છે. એવી રીતે ઘણા બધા પ્રોજેક્ટ્સ અમે તૈયાર કરેલા છે. સો લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે દે ગીવ ધ બેસ્ટ એન્ડ વિન અ પ્રાઇઝ. છોકરાઓને એવું છે કે સાયન્સ અઘરું પડે છે, એટલે એમાં એવું છે કે દે હેવ ટુ બિલ્ડ ધ ઇન્ટરેસ્ટ, કે એ લોકોને ઇન્ટરેસ્ટ લાગે સાયન્સ ઉપર તો દે કેન વર્ક અપોન ઇટ. ને સાયન્સની ઘણી આગળ ફ્યુચર સાયન્સ જ છે. એટલે ક્રાઇસ્ટ કોલેજે આ ઓપોર્ચ્યુનિટી આપી છે બધા છોકરાઓને કે સાયન્સ ઉપર પ્રોજેક્ટ્સ કરે અને ફ્યુચરમાં ઘણી હેલ્પ એ લોકોને બી મળે. સો બાળકો 2 મહિનાથી મહેનત કરે છે, 2-3 મહિનાથી એ લોકો પ્રોજેક્ટ બનાવે છે ને. એટલે દે પહેલાં તો સ્કૂલ લેવલે પાર્ટિસિપેટ ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન હતી, પછી ત્યાંથી મોડલ સિલેક્ટ થયા અને હવે અમે અહીંયા સ્ટેટ લેવલમાં ભાગ લીધેલો છે. છોકરાઓ 6 સ્ટેન્ડર્ડના છે, અમુક 7ના છે, અમુક 10થના બી છે. એટલે અલગ અલગ ક્લાસીસમાંથી એ લોકોએ ભાગ લીધેલો છે. મારું નામ ભક્તિ જોશી છે. હું નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં ભણું છું અને આજે અમારો પ્રોજેક્ટનું ટાઇટલ છે ગ્રીન પ્રોજેક્ટ ટુ બેલેન્સ એન્વાયરમેન્ટ. અમે શેવાળમાંથી વીજળી ઉત્પન્ન કરી છે, કે જે આપણને પાણીમાં શેવાળ જોવા મળે છે તો એનો ઉપયોગ કેવી રીતે થાય, તો એની ઉપરથી અમે આખું સર્કિટ બનાવી અને એમાંથી વીજળી અને એનર્જી ઉત્પન્ન કરી છે. તો એના ઉપર અમે 3 અલગ અલગ શેવાળનો રિસર્ચ કર્યું અને અલગ અલગ મીડિયા અને પાણી અને ટેમ્પરેચર ઉપર એનું જોયું કે કઈ શેવાળમાં અમને પીએચ કઈ શેવાળમાં સારું મળે છે, શેમાં અમને કરંટ અને વોલ્ટેજનું રીડિંગ્સ વધારે મળે છે, કેવી રીતે ઘટે છે અને એના શું અસર આપણા જીવન ઉપર જે ડેઇલી યુઝ માટે છે એમાં થાય છે. અમે 4 મેમ્બર્સ છીએ અને પ્રોજેક્ટ તૈયાર કરવા માટે અમને 2 થી 3 મહિના લાગ્યા. નીરજ પારેખ, હું આજે ક્રાઇસ્ટ કોલેજમાં જે આયોજિત સાયન્સ એક્સપો છે એમાં આવ્યો છું. મારી કંપની છે ફ્લાઇટ ક્લબ. વી આર દુબઈ બેઝડ કંપની, રાઈટ. અમે અહીંયા અલગ અલગ સાયન્સ પ્રોજેક્ટ્સને કિડ્સ સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. મારી પાસે એરો મોડેલિંગ,
પછી મિકેનિક્સ ઉપર, કિચન ગાર્ડનિંગ ઉપર, બીજા ઘણા બધા પ્રોજેક્ટ્સ હોય છે. મારો મેઇન મોટિવ એ છે, હું ફિઝિક્સ ટીચર છું, મારો મેઇન મોટિવ એ છે કે સ્ટુડન્ટ્સ છે આજના સમયમાં જે મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે, તો હું એવો પ્રયત્ન કરવા માગું છું કે સ્ટુડન્ટ્સ કંઈક એક્ટિવિટી એવી શીખે, એવી ક્રિએટિવિટી શીખે કે જેથી કરીને એ લોકોનો સાયન્સની અંદર ઇન્ટરેસ્ટ ડેવલપ થાય. રાઈટ, માની લો કે મારી પાસે અમુક મોડલ્સ છે, જેટ પ્લેન છે, ફાઇટર પ્લેન છે, તો ફાઇટર પ્લેનનું મેકિંગ કેવી રીતે હોય, એ કેવી રીતે ફ્લાય કરશે, એ બધી ડિટેલ અમે સ્ટુડન્ટ્સને શીખડાવતા હોય છે. ફ્રેન્ડ્સ, મારું ઓપન ઇન્વિટેશન છે બધા સ્કૂલ્સને, બધા સ્કૂલ ટીચર્સને, કિડ્સને, સ્ટુડન્ટ્સને કે અમારું ફ્લાઇટ ક્લબ છે, જોઈન કરો. આ ક્લબની અંદર આવતી તમામ પ્રકારની એક્ટિવિટીમાં ભાગ લો તમે. ઘણી બધી અમે ફ્રી ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરતા હોય છીએ. મારું સોશિયલ પેજ છે ફ્લાઇટ ક્લબ _દુબઈ, તમે એ ફોલો કરી શકો છો. એમાં મારી તમામ એક્ટિવિટી તમે જોઈ શકો છો. વધારે માહિતી માટે તમે એમાંથી સંપર્ક કરી શકો છો. એકચ્યુઅલી આ કંપની ડેવલપ કરવા માટે મને અરાઉન્ડ 4 to 5 years લાગેલા છે. અને આની અંદર જેટલા પણ મોડેલ્સ મેં બનાવેલા છે, ડિઝાઇન કરાવેલા છે, એ મોડેલ્સ હું પોતે જ ઇમેજિન કરી, થોડુંક વર્કઆઉટ કરી અને એનું પ્રોટોટાઇપ બનાવું છું અને પછી પ્રોડક્શન મોડમાં લાવું છું.